નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મોરબીના એ જેતપર ગામે ઊભી છું અને મારી પાછળ રામધૂનનું જે આયોજન છે, ઉપવાસની છાવણી છે. જેતપર ગામના અને આજુબાજુના કેટલાય ખેડૂતો મારી સાથે જોડાયેલા છે. પણ ચર્ચા હદનો વિષય હજુ એ છે કે ગાંધીનગરનું એ આંદોલન રદ શા માટે થયું. ગાંધીનગરના એ આંદોલનમાં ખેડૂતો અમદાવાદ પહોંચ્યા પણ ગાંધીનગર કેમ ન પહોંચ્યા? આ આંદોલનને કોણ ભરખી ગયું? શું લાગે છે, આંદોલનનો પાપી કોણ છે? પાપી તો બેન આમાં રાજકારણ તો પોતાની રીતે પોતાના રોટલા શેકે જ છે. અમે ગાંધીનગર પહોંચવા માંગતા હતા પણ એ લોકોએ અંદરો અંદર જે કાંઈ રાજકારણ રમ્યા. અમે ખેડૂતના દીકરા થયા અને ખેડૂત જે એના સ્વયંભૂ ગયા હતા અને આજે પાછું એ આંદોલન ઊભું જ છે. કોઈ એને ભરખી નથી ગયું. આજે અત્યારે બધા આજુબાજુના ગામના જે માણસો આવે છે એ બધા સ્વયંભૂ જ આવે છે. એમ છતાંય તમે ત્યાં જોયું કે ભાઈ આમ આદમી પાર્ટીના જે પંકજ રણસરિયા છે એવું કહી રહ્યા હતા કે ચાલો ગાંધીનગર જવાની વાત થઈ છે તો આપણે ગાંધીનગર જવાનું છે. તો બીજી બાજુ પાલભાઈ અને કોંગ્રેસના અને ખેડૂત આગેવાનો જે કેટલાક હતા એ બધાએ સાઈડમાં જે સભા હતી ત્યાં જવા માટે કહી રહ્યા હતા. તો ખેડૂતો એવું કહી રહ્યા હતા કે ભાઈ આ સભા કોંગ્રેસ પ્રેરિત થઈ જશે આંદોલન. તો આમાં વાંક કોનો છે, પાલભાઈનો કે પંકજભાઈનો? વાક 100% બેન પાલભાઈનો છે. અહીંથી ખેડૂતોને જે વસ્તુ અને જે વચનથી આપણને અહીંથી ગાંધીનગર લઈ ગયા હતા એ કોઈ પક્ષના સિમ્બોલથી લઈ નહોતા ગયા, ખેડૂતોના માટે લઈને ગયા હતા. અને અહીંયાથી એને જ્યારે માલવડ ટપીને જે એને લાઈવ થઈને ડિબેટ આપી, જે કાંઈ લાઈવ થઈને એને ઓલી કેરી રીલ બનાવી અને મોકલી હતી એને કોંગ્રેસ પ્રેરિત બનાવી દીધું હતું. બાકી ખેડૂતો તો ખેડૂતની રીતે ગયા હતા. કોંગ્રેસના સિમ્બોલ નીચે એક પણ ખેડૂત જવા રાજી નહોતો બેન. પણ આ ખેડૂતની છાતી ઉપર એ રાજકારણ રમી અને એની રીતે એની પોતાની કારકિર્દી ખતમ કરી છે. નહીતર જગત જાણતું હતું કે પાલભાઈ જે રહ્યા કોંગ્રેસના માણસો છે. પણ અત્યારે વિપક્ષની દ્રષ્ટિએ જોવા જાવ તો કોંગ્રેસ કયો કે આમ આદમી પાર્ટી કયો, બે સરખી જ છે. કોણ કેટલું કામ કરે છે, સૌની હિંમત પ્રમાણે કામ કરે, બે સાથે મળી અને સત્તા પક્ષ સામે લડાઈ કરે તો અવશ્ય આપણો વિજય થાત જ. પણ આ રાજરમત રમી અને આ ખેડૂતની જે મહેનત હતી અહીંથી બિચાકડા તડકાના રાત્રે સુવામાં તમે પણ જાણો છો કેવી મુશ્કેલીઓ હોઈ ગઈ, તોય છતાં આ લોકોએ પોતાનું રાજકારણ રમી અને પોતાની ઇમેજ ખોવી અને ખેડૂતોની જે મહેનત હતી એની ઉપર એ પાણી ફેરવી દીધું છે. નિલેશભાઈ, તમે અને હું બંને આપણે એ રાત્રિના ખેડૂતો જે મંદિરના પટરાંગણમાં સૂતા હતા ગાદલા પાથરીને એના સાક્ષી છીએ. અમારો બીજો સવાલ તમને એ કરવો છે, શું રાત્રે જ અંદરો અંદર વાદખેચ શરૂ થઈ ગયો હતો? રાત્રે જ આંદોલન તૂટવા માંડ્યું હતું? નહીં બેન, એવું કાંઈ હતું જ નહીં. બપોરથી જ આ પોઝિશન એ લોકોએ રાજકીય એનું રૂપ આપી દીધું હતું. અને તમે પણ જાણો છો કોઈ પણ જાતની સગવડતા નહોતી. ખેડૂત અહીંથી ગયા, પોતાના પૈસાના ડીઝલ પૈર્યા છે, પોતાના પૈસે જમ્યા છે અને અહીંયા કોઈ પણ જાતની સગવડતા, સુવાની પણ સગવડતા નહોતી મળતી. એ તમે પણ જાણો જ છો. જો રાજકીય હોય અને કોંગ્રેસ પ્રેરિત હોય તો એને બધી સગવડતા ખેડૂતોને આપવી પડે. કોઈ ખેડૂત પોતાના ખિસ્સાના પૈસાના ડીઝલ ઉપાડી અને અહીંયા કોંગ્રેસની સભામાં નહોતા આવ્યા. એ ઓનલી ફોર ખેડૂતને ખેડૂત જ હતું. બીજું કે પંકજભાઈની જે પ્રતિક્રિયા છે એ મીડિયાઓમાં ખૂબ ચાલી. પંકજભાઈએ ઘણું બધું કીધું. શું એને આ બોલવું જોતું હતું? એ સમય હતો આ બોલવાનો? ના, એ બોલવાનો ટાઈમ તો નહોતો. પણ જે અંદરના ઉશ્કેરાટ હતા બેન કે આ વસ્તુ પાલભાઈએ ન કરવી જોઈએ. અત્યાર સુધીમાં પંકજભાઈ પણ ઘણી વખત આ ગામની અંદર આવી ચૂક્યા છે, પાલભાઈ પણ આવી ચૂક્યા છે. જે સભાઓ અહીંયા કરી એમાં કોઈ પક્ષની વાત અમે પણ નથી કરવા દીધી. કોઈ પક્ષ નહીં, ખેડૂત થઈને આવો, ખેડૂતની વાત કરો. ખેડૂતોનું આંદોલન ગાંધીનગર તો ન પહોંચ્યું, અમદાવાદથી પરત આવ્યું. ખેડૂતોમાં ફરીથી જુસ્સો દેખાય છે. તો પછી આ જુસ્સો એ વાતનો છે કે દગો થયો કે વળતરનો પ્રશ્ન હજી સોલ્વ નથી થયો કે બે હવે બમણું થઈ ગયું છે? બે બમણું થઈ ગયું છે. દગો થયો એનો પણ રોષ છે અને વળતર અમારે પૂરું લેવાનું છે. એ 100% અમે વળતર લઈને જ રહેશું ત્યાં સુધી અમે આંદોલન મૂકશું નહીં. તમે ને મેં આંદોલનને જોયું છે. એ આંદોલનને ધ્યાનમાં રાખીને હું એ આગેવાન નેતાઓના નામ લઉં છું. તમારે એક વાક્યમાં કહેવાનું છે એના વિશે, બરાબર? આંદોલનને લઈને પાલભાઈ આંબલિયા. પાલભાઈ આંબલિયા 100% સારા વ્યક્તિ છે, નોલેજ ધરાવે છે, કાયદાનું નોલેજ એનામાં ઘણું બધું સારું છે. અત્યાર સુધી કાયદાકીય ખેડૂતો માટે સારી રીતે લડ્યા છે.
પણ આગળ મને પણ નથી ખબર પડતી કે આ ડાયવર્સ ક્યાંથી ડાયવર્ટ કર્યું. એમને કોઈ દિવસ કોંગ્રેસે કોઈ દિવસ આવડી બહુ સંખ્યામાં માણસો જોયા નહોતા, એટલે એને પણ જસ લેવા માટે અમિત ચાવડા જે કરીને છે, એના જે પ્રદેશના પ્રભારીઓ છે, એ બધા પોતાનો જસ લેવા માટે આને ડાયવર્ટ કરી દીધું. પંકજ રાણસરિયા એ કાયમને માટે અહીંયા હાજર રહેતા હતા. 8 થી 10 દિવસ સુધી સતત પર ડે તમે પણ અહીંયા જોતા હતા કે એ રોજે રોજ જ્યારે પોલીસ સાથે સંઘર્ષ થતા, જે કાંઈ બનાવ બનતા એના માટે કાયમ ખંભો મિલાવી અને અમારી સાથે રહ્યા છે. મહેશ રાજકોટિયા તો બિચારો ભોળો માણસ છે, એને મારા જેવું જ છે, એને કાંઈ બીજું કાંઈ જ્ઞાન નથી, ખાલી ઓનલી ફોર સમિતિમાં છે અને રોજ ઈ જાય છે. બાકી એનાથી થાય એટલી મહેનત ખેડૂતો પ્રત્યે એની કરે છે. લાલજી દેસાઈ એને તો હું નથી ઓળખતો બેન. ગોપાલ ઇટાલિયા એ એક પણ વાર અહીંયા આવ્યા નથી. અહીંયા જે સ્થાનિક જેની વાત છે એની વાત કરીએ છીએ. પણ તમને ટેકો જાહેર કર્યો તો ને વિડીયોના માધ્યમથી? ટેકો જાહેર કર્યો તો ટેકાને અમે નથી માનતા. અહીંયા જે અમારી સાથે ખંભો મિલાવીને કામ કરે એને અમે માનીએ છીએ. જિગ્નેશ મેવાણી એના રોટલા શેકવા એક જ વાર આવેલા છે, બાકી કોઈ અહીંયા ગોપાલભાઈ નથી એવા, જિગ્નેશ મેવાણી નથી એવા, કેશુદાન ગઢવી એક વાર આવી ગયા છે. પણ ઓનલી ફોર એના ખેડૂત વિશેના શબ્દ કે હું ખેડૂતની રીતે આવું છું. જેવી રીતના તમને દુઃખ થયું એ અમે જોયું હતું, તમારા આંખના જે આંસુ હતા એ અમે જોયા હતા. આ વસ્તુ આટલે સુધી પહોંચી હોય અને એની ઉપર પાણી ભરી જાય અને આ આંદોલન ઠંડુ પડી જાય તો સ્વાભાવિક છે દુઃખ બધાને થાય. અને તમારી મહેનત હતી એટલે તમને જાજુ દુઃખ થયું હતું, તમારા આંખમાં આંસુ આવ્યા હતા એ અમે જોયું હતું. આખું આંદોલન ખેડૂતોની શું ચૂક રહી ગયા આંદોલનમાં? ચૂક કાંઈ નહીં, ભોળો બાપડો ખેડૂત છે, ભરોસામાં રહી ગયો, બાકી કાંઈ ચૂકની નથી. કેટલા ટ્રેક્ટરો જોડાયા હતા આંદોલનમાં? અહીંથી અમારા 100 ટ્રેક્ટર આજુબાજુના થઈને 100 ટ્રેક્ટર ગયા હતા. કુલ કેટલા ટ્રેક્ટર હતા? અહીંયા તો 150 થી 200 ટ્રેક્ટર હતા અને એ લોકો મોટી મોટી વાતો કરતા હતા કે બહુચરાજી થી 300 આવે છે, નામ આવે છે. એવું કઈ હતું નહીં. એવું અમને નથી દેખાણું, તમને પણ નહીં દેખાણું હોય. તમને ક્યારે ખબર પડી કે હવે શાંતિપુરા ચોકડીથી આગળ શું થવાનું છે? અને તમને જ્યારે ખબર પડી કે ભાઈ આ રીતે સભા છે તો તમારી પ્રતિક્રિયા શું હતી? ના, એવી તો અમારી કોઈ અમને ક્યાંય જાણમાં જ નહોતું રહ્યું. શાંતિપુરા પહોંચ્યા પછી જ આ બધું છે ને ડાયવર્ઝન મળ્યું. ત્યાં સુધી અમને કોઈને જાણ જ નહોતી. ત્યાં સુધી તો બધા ખેડૂતની રીતે જ ખેડૂત જતા હતા. અને એક રાત્રિ રોકાણમાં જ્યારે રોકાયા ત્યારે અમને જરાક એવું લાગ્યું હતું. અને ત્યારે અહીંયા ગુરુકુળની અંદર તમે પણ જાણો જ છો કે કેવી રીતનું વાતાવરણ ને કેવો માહોલ બન્યો હતો. દિનેશભાઈ, આપનો ફોન મને સવારે 7 વાગે આવ્યો તો હું ત્યાં હાજર હતી અને તમે મને કીધું કે મારે કંઈક રજૂઆત કરવી છે. એ રજૂઆત શું હતી? હવે તો બેન એ હું ભૂલી ગયો. જ્યારે ગરમા ગરમી હોય ત્યારે રજૂઆત આવે. પણ કંઈક તો હશે ને? હા, મારે તમારી સાથે વાત કરવી હતી કે જે આ વસ્તુ મને દેખાતું હતું કે આ ખીચડી ઊંધી રંધાઈ રહી છે એના વિશે મારે કેવું હતું. હવે મારે શું શબ્દ કહેવાતા એ મને યાદ નથી. બીજું કે જેતપર ગામના લોકો ન સભામાં ગયા કે ન ગાંધીનગર ગયા, તમે ત્યાંથી વળી ગયા, શા માટે? અમારે તો ગાંધીનગર જવું હતું જ, પણ અહીંયાના પોલીસ પ્રશાસને એવું કીધું હતું કે ગાંધીનગર તમને જવા નહીં દેવામાં આવે. એનું કારણ છે કે એ લોકોએ કોઈ પણ જાતનું અહીંયા આગલું આયોજન હતું જ નહીં કે આવેદન પત્ર આપવાનું હોય કે આ તે હોય તો એને જાણ તો કરવી જોઈએ ને. એવું તો કઈ એ લોકોએ કઈ, મને એવું લાગતું નથી કે આગળથી એને કઈ મંજૂરી મેળવી હોય. વગર મંજૂરી બધું આ પોતાની સભા માટે જ આયોજન કર્યું એવું લાગ્યું મને. હવે જેતપરના લોકો શું ઈચ્છે છે? બસ ન્યાય જોઈએ, વળતર મળવું જોઈએ, ખેડૂતને ન્યાય મળવો જોઈએ. પક્ષ ગમે તે હોય, અમારે અત્યારે બેનરની અંદર સ્પષ્ટ શબ્દમાં લખી દીધું રાજકીય કોઈ આગેવાન ન જોઈએ. એટલે પંકજભાઈ નહીં, કોઈ નહીં આવું હોય તો એના પદ ઉપરથી રાજીનામું દઈ અને કોઈ પણ આવી શકે છે. રાજીનામું દીધા વગર નહીં. ગામના કોઈ સ્થાનિક લોકો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી હોય છે તો એ તો કોઈ ને કોઈ પક્ષ સાથે જોડાયેલા હશે તો એ લોકોને મનાય છે. બેન, હું લડ્યો છું, હું જિલ્લા પંચાયત લડ્યો છું, પણ એનાથી કોઈ જાતનું મારી પાસે કઈ હોદ્દો નથી. આપણે હોદ્દો હોય તો એને રાજીનામું દઈને આવવાનું. બીજું કે આજે જેતપર ગામમાં ફરીથી ઉપવાસ આંદોલન શરૂ થયું છે. કેટલા લોકો ઉપવાસ ઉપર બેઠા છે? અત્યારે 5 લોકો બેઠા છે. અને કેટલા દિવસનો ઉપવાસ કરવાનો કે જ્યાં સુધી તમારી માંગ ન સંતોષાય ત્યાં સુધી? અમરનાથ
આ 5 જાશે આઈસીયુમાં તો બીજા 5 તૈયાર છે. બાકી અમે મૂકવાના નથી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી. બીજું કાનાભાઈ કાંતિભાઈ અમૃતિયા એમની સાથે કોઈ આંદોલન વિખાણા પછી કોઈ ચર્ચાઓ થઈ છે? નહીં, કોઈ જાતની નહીં. કોઈ એમનો ફોન કે તમારી સાર સંભાળ પૂછવામાં આવી? નહીં નહીં નહીં, કોઈ જાતની નહીં. બીજું કે એમના ભાઈ જે છે કારાભાઈ અમૃતિયા એ તમારા સમર્થનમાં વારે વખતે આવે છે, તો આ આંદોલન 2.0 થયું, આંદોલન વિખાણું, એને લઈને કારાભાઈની શું પ્રતિક્રિયા છે? ના, એનાથી અમારો તો જોશ હોય તો એ અમારા સપોર્ટમાં જ છે. એનાથી અમારા ગામના જે યુવાનો છે એનામાં ક્રાંતિ જાગેલી જ છે. અને બીજું કે અહીંયા મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાય છે. આજે અત્યારે રાત્રિનો શું પ્રોગ્રામ છે? અત્યારે તો બસ આ રામધૂનનો પ્રોગ્રામ છે અને આજુબાજુના ગામના તમે જોઈ શકો છો ભાઈઓ અને બહેનો અસંખ્ય. કોઈ પણને કાંઈ અમે આમંત્રણ આ તે એટલું બધું આપી નથી શક્યા તો સ્વયંભૂ અમને સાથ આપવા માટે આવે છે અને આવતાય રહેશે. બીજું કાંતિભાઈ અમૃતિયાનું એ સ્ટેટમેન્ટ હજુ મીડિયામાં ચર્ચાય છે કે 10 વર્ષનો બાળક ડિટેન થયો તો કે મજબૂત થશે, જેલમાં જશે તો બાળક મજબૂત થશે. તો આ સ્ટેટમેન્ટને તમે કઈ રીતે જોવ છો? બેન, એ બધું હવે જૂનું થઈ ગયું. હવે અમે રાજકીય કોઈ જાતનું લેવા માંગતા નથી. હવે ઓનલી ફોર જે ખેડૂતની વાત કરે અને ખેડૂતને હક અપાવે એની જ અમારે જરૂર છે. અમે આ નવેસરથી એકડો ઘૂંટ્યો છે. કેટલું વળતર જોઈએ છે? સીધી વાત કરીએ આપણે, આંકડો આપો મને. તમારે કેટલું વળતર જોઈએ છે? જેતપર ગામને પોલ દીઠ વળતર કેટલું જોઈએ છે તો યોગ્ય ન્યાય થાય? કેટલો? વળતર કરતા તો અમને માસિક જે ભાડા પેટે કરી દે 50,000 રૂપિયા એમાં અમને સંતોષ છે. અમારે કોઈ લાખો રૂપિયાની જરૂરિયાત નથી. જેતપર ગામમાંથી કેટલા પોલ નીકળવાના છે? 20. અને કેટલા ખેડૂતો આના શિકાર છે? શિકાર તો જાજા બેન, પછી તાર વાળાના અંતે ને બધું ગણવા જાવ તો 200+ થઈ જાય એક લાઈનના. એ બીજી જે મંજૂર થઈ એના નથી કહેતો, અત્યારે જે હાલ ચાલુ છે એ એક લાઈનના. બીજું કે આપણો જે હક છે, આપણી જે માંગ છે એને લઈને આપણે જવાનું હોય, કોઈ આપણો નિર્ણય લઈ શકે તો એ સત્તાકીય પાર્ટી છે. તો હજુ સુધી કૃષિ મંત્રીનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે, ગોંડલમાંથી કૃષિ મંત્રીનું સ્ટેટમેન્ટ આવ્યું છે. સ્ટેટમેન્ટ તમે જોયું છે? જોયું નથી મેં, પણ મેં સાંભળ્યું એવું કે એને આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે જ્યાં સુધી આ વસ્તુનો નિકાલ ન થાય ત્યાં સુધી કામ બંધ રાખવું. આમાં તમે આવ્યા તે પછી આપણે સ્થળ ઉપર ગયા હતા તોય કામ તો ચાલુ જ હતું. પછી કાનાભાઈ એવું કીધું હતું કે ભાઈ 2 દિવસમાં મને ટાઈમ આપો, ઘીના ઠામમાં ઘી પડી જશે. એ વાતથી હું અજાણ છું. અમને મીડિયાને કીધું હતું એવું કે 2 દિવસનો મને સમય આપો, તરત કામ બંધ ના થાય, ઘીના ઠામમાં ઘી પડી જશે. એ કેટલા દિવસ થયા? હું એ જ કહું. કેટલા દિવસ થયા? 2 દિવસ નહીં, એ આવ્યા બોલ્યા એને 4 થી 5 દિવસ થઈ ગયા. થયું કાંઈ? અમારે રિઝલ્ટ જોઈએ બેન. મેં એવું સાંભળ્યું છે કે તમારા ગામના યુવાનોને પણ એ અહીંયા આવ્યા એના બીજા દિવસે એમણે તમને મીટિંગ માટે બોલાવ્યા હતા, તો ત્યાં શું થયું હતું? હું નહોતો મીટિંગની અંદર. પણ તમારે યુવાનો સાથે ચર્ચા તો થઈ હશે ને કંઈક? આ ચર્ચામાં એવું થયું હતું કે સંતોષકારક હજી એને એમ કીધું હતું કે હવે કંપનીના માણસો સાથે અમે વાત કરી લેશું, શું થાય છે, જેટલું વધારે મળશે એટલું અમે અપાવશું. નિલેશભાઈ મારી સાથે હતા કે જે એ આંદોલનના સાક્ષી છે અને આખા આંદોલનમાં જે ઘટના બની આપણે એમના મોઢેથી સાંભળી છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે પત્રકાર હું કાજલ સુવા. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.